રવિ ગોંડલિયા. રવિ ગોંડલિયા. ઈ કોણ? પટેલ સમાજમાંથી બોલું. પટેલ સમાજ. બોલો ભાઈ. હવે આપણે જે પૂનમબેન ગોંડલિયાનું જે આપણે ઓલો મેટર હતી હા હનુમાન ખીજડીયાની, ઓકે, હા એમાં કાયદેસરના 2 કેસ મારી ઉપર થયા છે. એટલે ટ્રેક્ટર જે છે એ તમે જે કહેતા હતા ને કે કેસ કરી નાખજો ઓલા બેનને, હા એ બેનને અત્યારે તમને પૈસા આપી દીધા. રેડી? અમે 25,000 રૂપિયા, ઓલા 50,000 રૂપિયા. તમે રેકોર્ડિંગ એ બેન બોલ્યા હતા, રાઈટ? હા. અને તમે એવું કીધું હતું કે રેકોર્ડિંગ એ બેન એમ કીધું કે તમે ડિલીટ કરી નાખો. તો ડિલીટ કરી નાખો ને તમને કઈ પ્રોબ્લેમ છે એમ? શેના માટે? કે હવે તો સમાધાન થઈ ગયું, પૈસા આપી દીધા. તો એટલે કોની યાર સમાધાન કરી નાખ્યું? એ નીમુબેન સોલંકી રહ્યા, એની માથે મેં પગ માથે ટ્રેક્ટર ચડાવ્યું. હા જે હા તો એ ટ્રેક્ટર મારાથી ભટકાણું હતું ને એમાં પૂનમબેન નો જગુબેન નો વાંક નથી. તો તમે એમાં પૂનમબેન નો ફોટો ચડાવ્યો. એને ઈ બેન જે બોલે છે ને એમાં એનો જ ફોટો ચડે ભાઈ. એમાં એને કીધું જીજ્ઞાબેન ને પૂનમબેન હાજર હતા. એમાં તમે પેલા ઓડિયો સાંભળી લ્યો. પણ ઓડિયો મેં સાંભળ્યો, તમારા 2 ઓડિયો સાંભળ્યા. 2 ઓડિયો સાંભળ્યા પછી જ મેં તમને કોલ કર્યો, નકર હું ન કરું. હા પણ તમે આખી વાત સમજતા નથી. તો અમને કીધું એટલે અમે ફોટો માર્યો હોય ભાઈ. એ વાત સાચી મનસુખભાઈ. તમે પોતે અત્યારે તમે કોણ બોલો છો? તમને હવે હું એક વાત કરું. એવું કે કાયદામાં લખેલું છે કે રેકોર્ડિંગ મૂકવાનું સમાધાન થાય એટલે? હા તમે આખી વાત, આ રેકોર્ડિંગ જે છે ઈ તો તમે ગરીબ માણસને નહોતા દીધા એનું રેકોર્ડિંગ છે. મૂકવા એટલે તમે તો પછી એના માટે એવું થોડું છે કે તમે એને પૈસા આપી દીધા હોત, આ કઈ થયું હોત તો આ મૂકવાનો વારો ય ન આવ્યો હોત ને. કોણ? આ પૈસા એને આપી દીધા હોત તો એને મને ફોન કર્યો હોત. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. એ બેન ને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા, તે બેન ને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી કઈ વસ્તુ ઘટે ત્યારે તમારે અમને કોલ કરવાનો ને એની જગ્યાએ તમને ડાયરેક્ટ કોલ એને કર્યો. હવે એમાં ભૂલ કોની તમે મને કહો. તો સાંભળો, હું તો આ બેન નીમુબેન ની ઓળખતો નથી, હું પૂનમબેન ની ઓળખતો નથી, હું અત્યારે તમે ફોન કર્યો તમને ઓળખતો નથી. તમે અમારી પાસે જાગૃત નાગરિક ની પાસે ઈ મેટર આવી તો અમે તો શું છે કે જાગૃતતાનું કામ કરી છે. તો અમારે તો આવા ગરીબ માણસો માં તો અત્યાચાર થયો છે એનો અવાજ ઉઠાવવામાં હું તમારી મારે મંજૂરી લેવી પડે? મંજૂરીની વાત જ નથી ભાઈ. તમે કહો છો મંજૂરીની હું તમને ક્યાં કઈ કહું? ઓડિયો હું તમને ભાઈ હું કહેવા માંગુ છું કે સમાધાન થઈ ગયું અને એમાં એમાં બેન કે ત્યાં કોઈ હાજર હતા નહીં. બેન એના રૂમમાં હતા, રિયાસમાં બેઠા હતા. પૂનમબેન ને ખબર નહોતી. આ બેન ને મેં બેન ના 2 બેનો સાક્ષી હતા. એકનું નામ ભાવનાબેન છે અને એકનું નામ મંજુબેન. ટ્રેક્ટર આપણે જ્યાં લગાડ્યું ને જે જગ્યાએ મારથી, હું ત્યાં સેવામાં ગયો તો, ઓકે. અને એ ટ્રેક્ટર જ્યાં લાગ્યું ને ત્યાં ટ્રેક્ટર મેં ઓટા કરતા 3 ફૂટ 3-4 ફૂટ આઘું રાખ્યું હતું. અને ઈ બેન એના મોઢે બોલેલા કે ટ્રેક્ટર હજી પાછું આવવા દે. અને મેં ઈ બેન ને કીધેલું હતું કે પાછળથી તમે આગા વહી જાઓ, મને કઈ દેખાતું નથી. એટલે કે વાંધો નહીં કે તું તારી રીતે પાછળ આવવા દે કે અમે કઈ રહ્યા સુધી એક્સિડન્ટ ક્લેમ કે આ જે કઈ બનાવ હોય ને એ તો નામદાર કોર્ટ ની અંદર તમારે સાબિત કરવાનું હોય ને. એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત કરવાનું. અમારે એટલા પૂરતી વાત છે કે ઈ બેન ને લાગ્યું હતું અને એને પૈસા નહોતા દીધા એટલા પૂરતી જ અમારી મેટર હોય. એ જે કઈ છે પોલીસ ગાઈડલાઈન મુજબ કે નામદાર કોર્ટમાં જે હાલતું હોય એની અંદર અમે તમને કઈ કહી શકી નહીં. ઈ તમે પાછું લીધું તો તમારે જોવાનું અને પોલીસ ને જોવાનું હોય, ઈ મારે જોવાનું હોય, ઈ અર્થતંત્ર ને જોવાનું હોય. મારા પૂરતી એટલી મેટર છે કે માનવતાથી એને પૈસા નહોતા આપવામાં આવ્યા, એને મને રજૂઆત કરીને ઈ ઓડિયો મેં ઈ ટીમમાં ચડાવ્યો હતો. એમ નહીં મનસુખભાઈ, તમે મારી એક વાત સાંભળો. તમે બોલો છો એમ નહીં છે. રામભાઈ તમે કઈ જોવો પેલા શું થયું? રામભાઈ ગોંડલિયા રહ્યા પૂનમબેન ના ભાઈ, એની રીતે તમે કઈ રીતે વાત કરો એ તો તમે જરાક જોવો. એટલે કઈ રીતે વાત કરું? તમે કહો 1.5 લાખ રૂપિયા ચેનલ બેન એના મહેનત ના 1.5 લાખ રૂપિયા તો તમારો છોકરો કલાકાર છે. હાલો તમારો છોકરો મફતમાં પ્રોગ્રામ કરશે હું બોલાવીશ કાંઈ. મારો છોકરો ફી નથી લેતો. તમે જે ભજન ગાવ ની મહાપુરુષોના ભજન છે, કોઈ આપણા બાપુજીને કે આપણા ભાઈની વાત કરતા હોય ને એની ફી લ્યો તાલે. બગદ્રનદાસ બાપા તમારી હાટુ થઈને ભૂખ્યા મર્યા નહોતા, જીવણ બાપા તમારી હાટુ ભૂખ્યા મર્યા નહોતા. આપણે મહાપુરુષોની વાતો કરીને એની 1.5 લાખ રૂપિયા ફી લઈએ અને પાછા ધર્મના ટીલા તાણી કરીએ એને તમે ધર્મ માનો છો? એવી વાત જ નથી. પણ તમે અત્યારે તમારા મોઢે જો એની મહેનત ના તો પછી એવી મહેનત શું કામ કરવી જોઈએ આપણે? આ તમારા પેટ માટે કરો છો ને તમે મહેનત કરો છો.
ભાઈ બેન એક નથી લેતા, બેન એક નથી લેતા, બેન નથી લેતા. તમે અટાણે બેન ની વાત કરો છો. બીજા કોણ કરે છે એની મારો મતલબ નથી. મારે અત્યારે તમારા પૂરતી મેટર છે ને, એટલે બીજા લેતા હોય એના મને પુરાવા દો તો હું એની હારે વાત કરીશ. અત્યારે તમારો પુરાવો છે ને, તમે 2.5 લાખ રૂપિયાનું કયો છો હે? એમ તો ગીતા રબારી થી માંડીને કિન્નર દવે સુધીના કલાકાર છે. એટલે લાવો ઈ તમારી કોને 1.5-2 લાખ રૂપિયા બોલતા જ મને કયો ને, હું હમણાં એની હારે વાત કરું. 8 લાખ રૂપિયા લે ગીતા રબારી. તો પુરાવો દો. હે પુરાવો આપો. પૃથ્વી રબારી નો નંબર દો, ફોન કરો. કેટલા લે? 7.5 લાખ રૂપિયા લે. કોના નંબર દો? પૃથ્વી રબારી ના. તમે આખી મુદ્દો સમજતા નથી. મારે કોઈના નંબર નથી જોતા. અત્યારે મારે તમે રૂબરૂ કયો છો કે અમે 1.5 લઈ છે એની વાત છે. એ મને કે હું અઢી લઉં છું તેની હારે વાત કરું. આ જે ભજન ગાવશો તમને રામભાઈ એમ કીધું કે 1.5 લાખ તમે કીધું કે પ્રોગ્રામ કરવો છે. રામભાઈ એ રીતે બોલ્યા કે ભાઈ 1.5 લાખ રૂપિયા લઈ છે, લાખ રૂપિયામાં પતી જાય ગૌશાળાનું હોય. તમે એ રીતે બોલ્યા હતા. હા તો ગૌશાળામાંથી નહીં તમે લાખ લ્યો છો. અરે ઈ તો યાર મહેનત ના હે બેન. ભાઈ હું એમ કઉ છું, ઈ જે મહેનત કરો છો ઈ તમે તમારા ઘરની વાતો નથી કરતા. બજરંગદાસ ની વાતો કરો છો, અમરમાન સત દેવીદાસ ની વાતો કરો છો. ઈવડે ઈ તો બધે દાન દીધું ને પોતે ભૂખા રહીને બીજાને ખવડાવ્યું. તમે લાખ રૂપિયા લ્યો છો, તમારે એવો બધું કઈ મહેનત કરો છો? પણ એમ નહીં તો ઈ હિન્દુ ધર્મના નામે એક દલાલું છે. એ કલાકારનું એક સાઈડ હું તમને નથી. તમે કલાકાર તમારી પાસે એવો કયો કાયદો છે કે રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં મૂકવાનો? અરે મારા ભાઈ તો પોલીસ સ્ટેશનમાં જાવ ને. એ પોલીસ સ્ટેશનમાં જાય જ. મારી ઉપર ઓલરેડી 3 કેસ છે. ચોથો થાય તો મને કઈ ફેર નહીં પડે. આખી વાત સમજતા નથી. તમારા 3 કેસ થયા છે, મેં તો નથી કર્યા. ઈ તો કાયદામાં આવતું હોય ને કર્યા હોય. કઈ પોલીસે જાણી જોઈને તો લીધા ન હોય. ઈ તો અત્યારે તમે મને ગાયરું દો ચોથોય થાય. ઈ તો મેં તમારા ટોટલી રેકોર્ડિંગ સાંભળ્યા. તમે શું કરવા માંગો છો ને? તમે આખી વાત તમે મનસુખભાઈ તમે બધાને એવું કહો છો કે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખાય. મેં એક ભાઈનું હોતું સાંભળ્યું હતું ભુવાનું 80,000 રૂપિયા આપવાના હતા. અને તમે એમ કીધું કે આ ભાઈ હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખાય. તમે રેકોર્ડિંગ ડિલીટ નથી કરતા. આ તમારો સોશિયલ મીડિયાનો એક જાતનો ધંધો છે યુટ્યુબમાં. તમે આગળ ઢીલા ટપકા કરીને બાપા સીતારામનો ઢોલકા વગાડો. ઈ તમે ધર્મ માનો છે ને? તમે જે ઢોલકાન પેટીયું વગાડો ને તમે ધર્મ માનો છો? 1.5 લાખ રૂપિયા ફી લ્યો ને તમે ધર્મ માનો છો? અમે કરી ઈ હરામી પણ તમે કરો છો. મહેનત ના છે. ના હું મહેનત કર્યા વગર લઉં છું. હું આગળ તમારી યારે વાતો કરું છું. મારી મહેનત ક્યાં થાય? મારા બેટરીમાં ચાલે છે. મારા બેટરી છે. ના તમે બધા મહેનત કરો છો. તમે ઢોલકાન પેટીયું લઈને જાવ એની મહેનત છે. આથી કરીને હું કામ કરો છો? પાછા વિડીયો બીજા વાયરલ થાય એવા ડીંડક કરો છો. તમારું પાછું રેકોર્ડિંગ આવશે અને રહેવા દો. રેકોર્ડિંગ હવે નથી મૂકવાનું થતું મનસુખભાઈ. આ તમારું મૂકી દે. કેમ કે તમે અત્યારે જે વાતો કરો છો એ મૂકી દે. કેમ કે તમે પોતે મને ફોન કર્યો. મેં તમે નથી કીધું તમે મને ફોન કરજો. હું પૂનમબેન નો ભાઈ નથી. ટ્રેક્ટર મારથી પૂનમબેન નું કામ બદનામ કરવા માંગો છો? તમે વાત સમજતા નથી. આમાં પૂનમબેન કે કોઈ તો બદનામ થવાની વાત જ ક્યાં છે? તમે બેન ને તમે પૈસા નહોતા દીધા ને એનું સ્પષ્ટપણે એવિડન્સ છે. ઓડિયો સાંભળી લો. મનસુખભાઈ હા એનો પુરાવો છે. જે નિમુબેન છે ને ઈ એના મોઢે બોલ્યા કે આમાં પૂનમબેન ને કઈ ખબર નથી. એને કીધું ઈ તો એ ભાઈ સાંભળો. ઈ અટાણા તમે કદાચ રૂપિયા દો ને તો તમે નિર્દોષ બની જાવ. એનાથી મારે કઈ લેવા દેવા ન હોય. અટાણ રૂપિયા દેતા કઈ દલાલી કરો એના માટે તમે સજ્જન ન ગણાવ. હા એ તો પૂનમબેને 50,000 રૂપિયા દીધા. બેન ની ઓજરી નાની હોય. બેન તો એની કોઈ થઈ જાય. મારે શું લેવા દેવા? જે મોઢેથી બોલે છે જે સ્પષ્ટપણે એમાં જે કઈ એવિડન્સ છે એ તમે સાંભળી લ્યો. ઈ હું કે છે ઈ પેલા ઓડિયામાં સાંભળી લ્યો અને પછી તમે કદાચ કોઈના બની જાવ. 100 ગ્રામ ગાંઠિયા તમે ડિસ્કો કરો. તમને કદાચ 5 રૂપિયા ટન તમે દીધા હોય તમે ફોન કર્યો હોય. કદાચ તમે એના દલાલ બન્યા હોય. તમે કીધું હું એનો ભાઈ નથી. ના ભાઈ ના હું કે દલાલ બન્યો હતો? આખી વાત તમે કીધું મારે કઈ લેવા દેવા નથી. તો તમારે લેવા દેવા નથી. તમે અત્યારે જે આનું કઈ આવું ઊભું કર્યું છે તો તમે કોના કહેવાથી ઊભું કર્યું છે? તમે કોના કહેવાથી ફોન કર્યો છે? કોને? તમારાથી ભટકાણું તો તમારે પોલીસને કહેવાનું હોય. હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે એવું. એ તો તમે તમારા મોઢે કબૂલ કરો છો કે મેં ભટકાડ્યું છે. બાકી હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે. તમે કહો છો મેં ભટકાડ્યું છે. એમ નહીં તો હવે તમારે રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કે નહીં? સાહેબ ડિલીટ કોઈના થતા નથી. કોઈના એકનો ઓડિયો મારા યુટ્યુબ માંથી ડિલીટ થયો જ નથી અત્યાર સુધીમાં. હા તો વાંધો નો. હા કેમ કે એનું કારણ છે કે આપણે કોઈની પાસે વહીવટ કરતા નથી. હું કોઈનું લેતો નથી. કોઈનું કઈ કરતો નથી. હું શું કામ ડિલીટ કરું? અરે એમ ડિલીટ કરવાનો મીનિંગ શું એમ?
તમે જે સાંભળો, તમારું પતી ગયું એ મેં મૂકી દીધું ભાઈ પૂનમબેન, અને 50,000 રૂપિયા આપ્યા છે. પેલા તો ઓલો જે 200 કે જણા જોયો, 2 લાખ જણા જોયો, ઈ તો બેન તો બદનામ છે ને, બેન ને આ વાતની કઈ ખબર નથી. હું એમ કેવા માંગુ છું, બેન બદનામ થયા હોય તો બેન પેલા પૈસા દઈ દીધા. નીમુબેન ને તો નીમુબેન મને ફોન ન કરે. આપણે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું હતું, મેં તો નથી કીધું. તમે પેલા આ પૈસા આટાણે ઓડિયો ચડ્યા પછી દીધા, એની કરતા પેલા જ દઈ દીધા તો નીમુબેન મને ફોન જ ન કરે. તમારું નહોતું પૈસું મને ફોન કર્યો તો મેં તો કઈ કોઈને ફોન કરીને હું તો ગયો નથી. મેં તો નીમુબેન ને તેલ ને ખાંડ ને કાંઠલે જે કાંઈ હતું તું અમે તો કઈક નું દાન કર્યું હતું. અમારા વિપુલભાઈ ભોજપરાના સરપંચ છે, એને બધું લઈ દીધું હતું, દાન દેવાઈ ગયા હતા. તો અમે તો ટ્રેક્ટર લગાડ્યું નથી તોય અમે તો એને મદદ કરી હતી. અરે ભાઈ એ વાત તમારી સાચી મનસુખભાઈ. હા, પણ એટલે તમે કાંઈ કોઈના ઠેકેદાર બનીને ફોન કરતા હો તો એ વાતમાં ભૂલ ખાતા નહીં. ઠેકેદાર હું કોઈનો નથી. તમે ગોંડલિયા છો તો તમે ગોંડલિયા તો એમના ઈ પૂનમબેન ગોંડલિયા છે ને તમે ગોંડલિયા છો તો તમારે કઈ. હું પટેલ છું, મારા આધાર કાર્ડ નો ફોટો મોકલું. હું કઉ છું મારે કોઈ સમાજ થી મતલબ નથી. તમે કહો છો મારે કઈ લેવા દેવા નથી. મનસુખભાઈ ઉભા હું તમને વાત કરું. એક પેલા મારી વાત સાંભળો. તમારો જે ઓલો ભાઈ રહ્યો ને નિકુંજ રાઠોડ, હા હનુમાન ખીજડીયા, એને તમે ઓળખો ને? હા ઓળખું ને. હા, તે નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોઈજો કે ભાઈ આ ટ્રેક્ટર કોનાથી ભટકાણું હતું. અને તમે મુદ્દો જ સમજતા નથી. તમે ભટકાણું તેના આશ્રમમાં ભટકાણું હતું તમારા ઘરે? આશ્રમમાં ભટકાણું. પછી આશ્રમમાં માલિક તમે નથી, તમે ડ્રાઈવર છો તો તમે જ પોલીસ સ્ટેશનમાં જઈને કબૂલ લ્યો ને. પણ મેં તો કબૂલ જ લીધું હતું પોલીસ સ્ટેશનમાં. તો પછી પોલીસ ફરિયાદ થવા દેવી હતી, તો હું કામ ન થવા દીધી? તો તમે સમજતા નથી. સમજુ છું એટલે તમને કઉ છું. આ બેન ને મને ફોન કરવાનો વારો એટલો આવ્યો કે તમે એને પૂનમબેન ને બધા હાજર હતા ને દવાખાને લઈ ગયા. પછી એને કીધું કે તમે કેસ ન કરતા, અમે તમને આ બધું કરી દઈએ. હાલો, વાત પતી ગઈ. પછી તમે ન દીધું કાંઈ, એટલે બેને મારા યુટ્યુબ માં વિડીયો સાંભળી મને ફોન કર્યો. ઈ ઓડિયો ચડાવ્યો એટલે તમે 50,000 રૂપિયા આપી દીધા. પછી નીમુબેન તમારા થઈ ગયા. હા, તો તમને જેને લાગ્યું હતું એને ખુદે એમ કીધું ને. હું થોડો એનો દાડિયો હતો. મારા હાથમાં આવ્યું. હું તો આગેવાન છું, હું સામાજિક કાર્યકર છું. મારે તમે કાલે ઓલા રાજકારણ ની ઘોડે ઘડીક સાઈડ કોંગ્રેસમાં ઘડીક સાઈડ ભાજપમાં હું મારે તમારી ભેગા મારી ઠેકડા મારવાના? નહીં મનસુખભાઈ એમ નહીં. એટલે તમે તો ઘડીક સાઈડ તો બીજું કઈક ઊભું કરો. હું તમે જેમના ડિસ્કા કરો મારે તમારી હારે ડિસ્કો કરવાનો? એવું નથી. તો પૂનમબેને કીધું, આપડા નીમુબેને કીધું તો નીમુબેન કે ઈ મારે કરવાનું હોય? હું નીમુબેન નો દાડિયો છું? નહીં. મારે એમાં એવું હતું કે હું હતો અત્યાર સુધી બહાર અને લગ્નગાળામાં. બાકી તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને હજી બીજું, ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો. પણ આગળ મેં યુટ્યુબ ખોલ્યું ને અને તમારો વિડીયો આવ્યો ને એટલે મને સાંભળી ગયું. મેં